આજના વિડીયોમાં દરેક ગૃહિણીઓ હાઉસવાઈફ હોય કે પછી જોબ કરતી હોય તેમના માટે નાની પણ ખૂબ કામની એવી કિચનને લગતી ટિપ્સ લઈને આવી છું। જેમ કે દરેક ગૃહિણીના સવાર પડતાની સાથે એક જ વિચાર આવે છે કે કામ જલ્દી અને સારી રીતે કઈ રીતે પતે। નાના નાના પણ ખૂબ જ સમય માંગી લે એવા કામોને સરળ અને ફટાફટ કઈ રીતે કરી શકીએ। તો આજના વિડીયોમાં તમારા રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી બનશે એવા વિડીયો એવી ટિપ્સ લઈને આવી છું। તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, ગમે તો ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો। ચલો શરૂ કરીએ। મિત્રો, ગરમીમાં કેરી ખાવાથી કે ગમે તે રીતે કોઈ પણ કારણોથી ફેસ ઉપર પિમ્પલ્સ થઈ જતા હોય છે। નાની નાની ફોન લ્યો કે ગરમી એ બધું નીકળતું હોય છે। ઘણાને આ ગરમીના લીધે મોઢામાં ચાંદા પડી જતા હોય છે, ગેસ એસિડિટી ગમે તે બધું ગરમીના લીધે થઈ જતું હોય છે। એનું કારણ શું છે ખબર છે? કેમ કે ઉનાળામાં આપણે કેરી ખાતા હોઈએ છીએ અને કેરી ખાવાની રીત થોડીક અલગ છે। એટલે કેરી ખાવાની રીતથી જ આપણને આ બધી પ્રોબ્લેમ થાય છે। બાકી પાકી કેરી ખાવાથી કોઈ પણ જાતની ગરમી નીકળતી નથી। પરંતુ જો તમે એને સાચી રીતે ખાઓ તો પહેલાંના જમાનામાં લોકો શું કરતા, પાકી કેરીને આવી રીતે એક બાઉલ લે કે પહેલાં તો ડોલ કે એવું જે તગારું કે જે હોય એ લેતા, એની અંદર પાણી રેડી દેવાનું અને પછી જે કેરી આપણે ખાવાની છે એ કેરીને પાણીની અંદર આવી રીતે ડુબાડી દેતા અને એ પાણીની અંદર કલાક કે 2-3 કલાક સુધી એ પાણીમાં જ પડી રહેતી। અને આપણે પણ એવી જ રીતે કરવાનું છે। બાઉલમાં આપણે પાણી લેવાનું છે અને કેરી ઉમેરી અને પછી કેરી ડૂબે એટલું પાણી આપણે ઉમેરવાનું છે અને એને આપણે 1 કલાક માટે પલાળીને મૂકી દેવાની છે। એનાથી શું થશે, કેરીની અંદર જે ગરમી જે પણ છે ને એ બધું પાણીમાં નીકળી જશે અને પછી તમે એ કેરીને ખાશો ને તો તમને કોઈ જાતનું કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે। આ ગેરંટી છે। આ રીતે તમે એક વખત કરી જોજો। એક વખત નહીં, એક સિઝનમાં આવી રીતે તમે કેરીને ખાશો ને તો તમારા ચહેરા ઉપર કે ગમે ત્યાં ગરમી નીકળતી હશે ને પાકી કેરીના લીધે એ નહીં નીકળે। ટિપ્સ ગમી હોય તો શેર કરજો। ચાલો જોઈ લઈએ બીજી ટિપ્સ। તો આપણે માર્કેટમાંથી પાપડ લાવીએ, કોઈ પણ જાતના તમે જે પણ બ્રાન્ડના ખાતા હોય પાપડ લાવીએ ને, આપણે અડદના હોય કે પછી જે પાપડ હોય પાપડ લાવો ત્યારે આવી રીતે તમે એને કટ કરી અને પેકિંગમાંથી બહાર કાઢી અને પછી તમે એને તળો કે અથવા શેકો છો। પરંતુ કઈ રીતે શેકો છો, એ શેકવાની રીત પણ એકદમ ખોટી છે। હા, ઘણા લોકો આવી જ રીતે શેકતા હોય છે, જેમ હું તમને બતાવું કે આવી રીતે પેકેટ ખોલી અને પછી સીધું આપણે ડાયરેક્ટ ગેસ ઉપર મૂકતા હોઈએ છીએ અને ઉલટ સુલટ કરીને આપણે પાપડ શેકતા હોઈએ છીએ। અને એ જો વધારે વખત અહીંયા રહી જાય ને ગેસ ઉપર તો પાપડ બળી જતો હોય છે, પાપડમાં જ આગ લાગી જાય છે, એટલે પાપડ એકદમ બેકાર થઈ જાય છે અને ઉલટ સુલટ કરવામાં પણ આપણા હાથ દુખી જાય। કેમ કે એક પાપડ આપણે શેકવાનું નથી, ઘણા બધા પાપડ શેકવાના છે, તો એ ક્યારેક દાજી જાય છે અને ક્યારેક આપણા હાથ પણ દુખતા હોય છે। તો આના માટે એકદમ સરળ રીત હું તમને કહું કે શું કરવાનું છે। આપણા ઘરે જારો તો હોય જ છે, તો લઈ લેવાનો છે જારો। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાપડ એકદમ બળી જવા જેવું થઈ જાય છે, તો જારાને લઈ લેવાનો છે, જારો મૂકી દેવાનો છે ગેસ ઉપર અને એની ઉપર આપણે મૂકી દેવાનો છે પાપડ। પછી આપણે પાપડને હલાવવાનો નથી, આપણે ફક્ત જારાને જ ફેરવવાનો છે, થોડી થોડી સાઈડે, એકદમ ફેરવવાનો નથી, એવી રીતે ફેરવવાનો અને પછી તમારે પલટાવી દેવાનો છે। તો જોઈ શકો છો તમે કે પાપડ પર જરા પણ દાગ નથી પડ્યો અને સરસ રીતે પાપડ શેકાઈ પણ જશે। આવી રીતે તમારે ઉલટ સુલટ કરવું તો કરી શકો, બાકી એમનેમ પણ શેકાઈ જાય છે। આ તો તમને બતાવવા માટે જ હું પાપડને પલટાવું છું, બાકી આમ પલટાવવાનું નથી, તમારે એક જ વારમાં પાપડ શેકાઈ જશે। અને આવી રીતે તમે બધા જ પાપડને શેકી શકો છો। અને તળવું હોય તો એમાં પણ તમારે તેલ કઢાઈમાં હોય ને તો કઢાઈમાં જ ડાયરેક્ટ જારો મૂકી દેવાનો અને એની અંદર આપણે પાપડ મૂકીને તળી લેવાનો છે। તો જોઈ શકો છો કે સરસ એવા પાપડ શેકાઈ ગયા છે। તો આ રીત ગમી હોય તો આ રીતને પણ ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો। તો ચાલો જોઈ લઈએ આગળની નવી ટિપ્સ। મિત્રો, ઘણી વખત શું થતું હોય છે, કિચનમાં કે ગમે તે જગ્યાએ આપણું વોશ બેસિન હોય છે, તો વોશ બેસિનમાં પાણી ભરાઈ જાય છે। ઘણી વખત એઠવાડના લીધે કે અંદર બીજા બધું થોડું કચરો જમા થાય ને એટલે પછી પાણી ભરાવા લાગે છે અને પછી એકદમ પ્રોપર પાણી જતું નથી। તો શું કરવાનું છે, આવી કોઈ પાણીની બોટલ હોય ને તમારી જોડે વેસ્ટ પડેલી હોય એ લઈ લેવાની છે। આવી જ લેવાની છે, એકદમ નોર્મલ હોય ને, આમ દબા એવી હોય, કડકવાળી નથી લેવાની, પાણીની જ લેવાની છે। તો શું કરવાનું, પાણી ભરાઈ જાય ને ત્યારે આપણે આવી રીતે
એને પ્રેશર આપવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું કઈ રીતે કરું છું। એવી જ રીતે આપણે સિંકમાં મોઢામાં જ આપણે બોટલને ઊંધી પાડી અને એને આમ દબાવવાની છે। આમ પ્રેશર આપશો ને એટલે હવા અંદર જશે આમ, એટલે જે કચરો છે ને ફટાફટ નીચે ઉતરી જશે અથવા તો બહાર નીકળશે। તો આ રીતે જો નોર્મલ જ હોય ને, બહુ વધારે ભરાતું ના હોય, તો તમે આવી રીતે કરશો ને તો તમારી સિંક સાફ થઈ જશે। સિંકની પાઇપ જે છે ને સરસ એવી સાફ થઈ જશે। છતાં પણ ના થાય તો તમારે શું કરવાનું, બેકિંગ સોડા લેવા, એ અંદર નાખી અને થોડી વાર માટે તમારે મૂકી દેવાનું છે અને પછી ગરમ પાણી રેડશો તો સરસ એવી તમારી સિંકની પાઇપ સાફ થઈ જશે। આવી રીતે પણ થઈ જશે નોર્મલ જો પાણી ભરાતું હશે તો। ટિપ્સ ગમી હોય તો શેર કરજો। ઘણી વખત આપણે બહારગામ જવાનું હોય અથવા તો પાર્ટીમાં, મેરેજમાં ક્યાંક જવાનું હોય ને આપણે ઘરે એકલા હોઈએ અને આપણે બ્રેસલેટ પહેરવાનું છે અને બ્રેસલેટ આપણે એકલા હાથે પહેરી નથી શકતા। ઘણા લોક એવા હોય છે કે જે આપણે એક હાથે બંધ નથી કરી શકતા। તો એવા ટાઈમે શું કરવાનું છે, તો આપણી જોડે સેફ્ટી પિન તો હોય જ છે, તો લઈ લેવાની છે આપણે સેફ્ટી પિન। મિત્રો હું એક વાત કહી દઉં કે સેફ્ટી પિન તમારે હંમેશા કાયમ પર્સમાં રાખવી જ, કેમ કે સેફ્ટી પિનના ઘણા બધા ઉપયોગ છે જે મેં તમને આગળ વિડીયોમાં જણાવેલા છે। જો ના જોયું હોય ને તો જરૂરથી વિઝિટ કરજો મારી ચેનલમાં, તમને જોવા મળી જશે। તો હવે સેફ્ટી પિનને શું કરવાનું છે, આપણે આગળની જે લોક ભરાવવા માટેની જે આંકડીઓ આપી હોય ને એ આંકડીમાં આપણે સેફ્ટી પિનને લાસ્ટમાં ભરાવી દેવાની છે, છેલ્લે આંકડીમાં ભરાવી દેવાની અને પછી જેમ તમે બ્રેસલેટ પહેરતા હોય ને એમ પહેરવાનું છે। અને જે સેફ્ટી પિનવાળો ભાગ છે ને એને આવી રીતે, જો એમ નથી કરવાનું, જે મેં તમને પહેલાં બતાવ્યું એવી મિસ્ટેક કરતા હોય ઘણાને ના ફાવે તો, પણ આવી રીતે કરવાનું છે। સેફ્ટી પિન હાથમાં પકડી લેવાની છે અને પછી તમારે હાથ ઉપર જેમ બ્રેસલેટ આપણે પહેરીએ ને આ જુઓ આવી રીતે મૂકવાનું છે અને પછી નીચેથી રાઉન્ડ કરી અને હાથમાં ટચલી આંગળીથી આપણે એને પકડી લેવાની છે સેફ્ટી પિનને, અને પછી જે લોક છે એ લોકને આપણે ખોલી અને પછી ત્યાં ભરાવી દેવાનું છે। એકદમ ઇઝીલી તમે આને ભરાવી શકશો। તો જે રીતે તમે વિડીયોમાં જોયું એવી જ રીતે જો તમે કરશો ને તો તમે એકલા હશો ને તો પણ તમે આવી રીતે બ્રેસલેટ પહેરી શકશો। અને પછી શું કરવાનું છે, આ સેફ્ટી પિનને આપણે ખોલી લેવાની છે, કાઢી લેવાની છે, આમ જ નથી રહેવા દેવાની। અને સેફ્ટી પિનને તમારે હંમેશા પર્સમાં જ રાખવાની છે, ગમે ત્યારે તમને એનો ઉપયોગ પડી શકે છે। તો ટિપ્સ ગમી હોય તો વધુ શેર કરજો। ચાલો જોઈ લઈએ આગળની ટિપ્સ। તો મિત્રો ઘણી વખત આપણા ઘરે મહેમાનો એટલા બધા આવી જાય છે કે આપણા ઘરમાં ઓશિકા પણ ઓછા પડવા લાગે છે, અને એમાંય જો એક બે જણ રહેતા હોય તો એમના પૂરતી જ હોય અને બીજા ગેસ્ટ આવી જાય છે તો એમના માટે ઓશિકા ઓછા પડી જાય છે। અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હતું તો ત્યારે પણ ઓશિકા ઓછા પડી ગયા હોય, કોઈ પણ પ્રસંગ હોય ને ઓશિકા ઓછા પડતા હોય ને તો શું કરવાનું છે મિત્રો, તમારા ઘરમાં ખાલી કુશન તો પડેલા જ હશે, પડેલા હોય તો તમારે શું કરવાનું, એક ખાલી કુશન લઈ લેવાનું છે અને જે આપણે ઓઢતા હોય ને બ્લેન્કેટ, એ બ્લેન્કેટ લઈ લેવાનું છે, અથવા તો કોઈ નકામી બેડશીટ હોય કે કોઈ સાડી હોય કે એવી રીતે કોઈ પણ કપડાં હોય તો પણ ચાલે। તો હું અહીંયા લઈ લઉં છું આ બ્લેન્કેટ। આ બ્લેન્કેટને આવી રીતે આપણે એ સરખો જે ઓશિકાનો શેપ છે ને એવી રીતે આપણે એને વાળી દેવાનું છે અને પછી બ્લેન્કેટને આપણે આ કુશનની અંદર ભરાવી દેવાનું છે એકદમ પરફેક્ટ રીતે। કુશનમાં આ બ્લેન્કેટ એટલા માટે કે બ્લેન્કેટ એકદમ સ્મૂથ હોય ને, પોચો હોય, એટલે આપણું સરસ એવું કુશન તૈયાર થશે, એકદમ પોચું। અને મહેમાનો જ્યારે પણ આવે ત્યારે મહેમાનને ખબર પણ નહીં પડે કે તમે આની અંદર બ્લેન્કેટ ભરાવ્યો છે, એટલે ફટાફટથી થઈ પણ જશે, કોઈ સિલાઈની જરૂર પણ નહીં પડે, ફટાફટથી કુશનમાં તમે ભરાવી દો, એકદમ ઓશિકું તૈયાર છે, સરસ જાણે તૈયાર જ લઈ આવ્યા હોય એવું ડનલોપનું પોચું સરસ એવું ઓશિકું તૈયાર છે। તો મિત્રો આ રીત તમને ગમી હોય ને તો આને પણ વધારે શેર કરજો। અને આજની મારી આ બધી જ ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ વધારે ગમી અથવા તો તમે પહેલાંથી કઈ ટિપ્સને જાણતા હતા એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને કયા ગામથી, કયા શહેરથી તમે આ મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ જણાવજો, જેથી મને ખ્યાલ આવે અને ખુશી થાય કે મારા વ્યુઅર્સ ક્યાંથી મારા વિડીયો જોઈ રહ્યા છે। તો ચલો ટિપ્સ બધી ગમી હોય તો એક લાઈક, શેર, કમેન્ટ કરી આવજો। બાય બાય।